જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં 3 દિવસમાં 2 મોટી ઘટનાઓ ઘટી છે। ગેરકાયદેસર બાંધકામ પર તંત્રની બેદરકારી સામે ચર્ચા ગરમ થઈ છે। સુરત ફાયર ચીફ ઓફિસર વસંત પારેખ આગવાની ઘટનામાં બેદરકારીના કારણે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। ગેરકાયદેસરથી સુરત સંકટમાં છે, ગેરવ્યવસ્થા છે મોટો પ્રશ્નાર્થ। મ્યુનિસિપલ વાહન સુધી ન જઈ શકે એવા પણ રસ્તાઓનો ખુલાસો છે। કતારગામ ઝોન ફરી વિવાદમાં આવ્યો છે। કામિની દોશી ઇન્ટરવ્યુ ટાળી ગાડીમાં જ રવાના થયા છે। સુરતમાં વધતા બનાવો વચ્ચે પ્રશ્નો ઊભા થયા છે। કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશભાઈએ પણ તંત્રને ઘેર્યું છે। ગેરકાયદેસર વધારાઓએ શહેરને ઘેરી લીધું છે। એક પ્રશ્નાર્થ, તંત્રની નબળી કામગીરી ફરી ચર્ચામાં આવી છે। છેલ્લા 3 દિવસથી પણ સુરતમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાનો બનાવ બની રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનું ફાયર તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। માત્ર ને માત્ર હપ્તા નીતિ ચાલી રહી છે। આગ લાગે ત્યારે ફાયર સેફ્ટીના નામે લોકોને રંજાવાનું કામ સુરત મહાનગરપાલિકાના અધિકારી કરે છે। બીજું કે જ્યારે પણ આગ લાગે છે ત્યારે ફાયરના વાહનો ત્યાં જઈ શકતા નથી। એનું મૂળ કારણ શહેર વિકાસ ખાતાના ભ્રષ્ટ અધિકારી છે। તમે જ્યાં પણ આગ લાગી ત્યાં બનાવ તમે તપાસ કરો, ત્યાં આગળ ફાયર સેફ્ટી કે ફાયરના વાહનો જતા પણ ખૂબ જ અગવડ પડી રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનું શહેર વિકાસ ખાતું, દબાણ ખાતું સદંતર નિષ્ફળ નીવડ્યું છે। હપ્તા સિવાય બીજું આ લોકો પાસે કોઈ કામ જ નથી। અને ખાસ કરીને જો કતારગામ ઝોનની વાત કરું, ગઈકાલે જ કતારગામમાં પણ આગનો બનાવ બનેલો છે। ત્યારે હું આપણે વાત કરીશ કે કતારગામ વિસ્તારના કોર્પોરેટર ભાઈ નંદલાલ પાંડવ દ્વારા 300 થી વધારે બાંધકામની ફરિયાદ કરવામાં આવી છે। અને એ બાંધકામ પ્રત્યે પણ ત્યાંને સ્થાનિક અધિકારી દ્વારા કોઈ ધ્યાન અપાતું નથી, ત્યારે એમને ફરિયાદ કરી છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણી, જેમનો વિસ્તાર લાગે છે, તેઓના દ્વારા પણ ભૂતકાળમાં આ ફરિયાદ કરવામાં આવેલી હતી ગેરકાયદેસર બાંધકામ બાબતની, જીઆઈડીસી હોય કે કતારગામ વિસ્તાર હોય। એટલે આપ જોઈ શકો સુરતના પ્રથમ નાગરિકની ફરિયાદને પણ અધિકારી ધ્યાને નથી લેતા। એટલે આપ સમજી શકો છો કે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું રાજ છે કે અધિકારીનું રાજ છે। જે કંઈ બનાવ બને છે એમાં જવાબદારી ફિક્સ નક્કી કરીને જે તે જવાબદાર અધિકારીને તાકીને સસ્પેન્ડ કરીને એક દાખલો બેસાડવો જોઈએ સુરત મહાનગરપાલિકા। તો જ હું એવું માનું છું કે ગેરકાયદેસર બાંધકામ બી અટકશે અને આગ લાગવાનો બનાવ બને જેમાં જે લોકોની જવાબદારી એ બી જવાબદારી નક્કી કરવામાં આવશે, તો જ આવો બનાવ બનતા અટકશે, એવું મારું સ્પષ્ટ માનવું છે। ખાસ કરીને કતારગામ વિસ્તારમાં વાત કરવામાં આવે તો જે ડ્રોન છે તે ગેરકાયદેસર રીતે બહુ મોટા પ્રમાણમાં વ્યાપ વધી રહ્યો છે। તેને લઈને એસએમસી દ્વારા ડિમોલેશન કામગીરી નથી કરવામાં આવી। તેને લઈને આપની શું પ્રતિક્રિયા? હપ્તા નીતિ સિવાય સુરત મહાનગરપાલિકા પાસે બીજું કામ જ નથી। છેલ્લા લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 2 દિવસ પહેલા તક્ષશિલા કાંડનો બનાવ બનેલો હતો। એ જે આગનો બનાવ બનેલો હતો એમાં 25 થી વધારે બાળકોનું મૃત્યુ થયું હતું। ત્યારે પણ કમિશનરનો આદેશ હતો કે સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં જ્યાં પણ ડોમ બન્યા છે એ તમામ ડોમનું ડિમોલેશન કરી નાખવું। બસ મહિનો 2 મહિના ડિમોલેશન કરવામાં આવ્યું। ત્યારબાદ આજે પણ ફરી પાછા જ્યાં જુઓ ત્યાં જીઆઈડીસી હોય કે અમરોલી વિસ્તાર હોય, કતારગામ વિસ્તાર હોય, લીંબાયત હોય, ભાઠેના હોય, પરોટ પાટિયા હોય, પૂણા ઝોન, વરાજા ઝોન, બધે ડોમનું સામ્રાજ્ય ફેલાયું છે। એટલે સુરત મહાનગરપાલિકા અવસરને આફતમાં બદલવાનું કામ સુરત મહાનગરપાલિકા કરી રહી છે। એટલે આ બધું કમિશનરે પણ જાગૃત થઈને જ્યાં પણ ડોમ બન્યા છે અથવા માર્કેટ વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણ થયા છે, ગેરકાયદેસર બાંધકામ થયા છે, તાકીને ઉતારી પાડવા જોઈએ, એવું મારું માનવું છે।